હવે અમારા 5 પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું. બાકીની 2 કોમ નવી ઉમેરાઈ છે. એક દલાલ પટેલ અને એક ગાચી પટેલ. અમારા સુરતી ગાચીઓમાં એવું કહેવાય કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી છી ગાચી. અને એ ગાચી પટેલ હોય કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય, તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી. તમે સમાજને તોડવાનું કામ કર્યું છે. માટે આ દલાલ પટેલ અને આ ગાચી પટેલ છે એને દૂર કરો. એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે, તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે. અને કંઈક નવું કર્યું આ યુવાઓએ, જે રાજકીય અને ધાર્મિક અને બની બેઠેલા સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઊભું થઈ ગયું છે. એવા જ સંકુલો આપણે ઊભા કરવાના થાય છે. 51 એક ખોડલધામ નહીં, 51 ખોડલધામ ઊભા થાય. ભગવાન કરીને તમે એવું કંઈક સરકાર કરી બતાવે કે આજીવન કોઈ પણ સત્તા આવે, કોઈ પણ સરકાર આવે, પાઇલોટિંગ અને આ બધું છોડી દેવું જોઈએ. સાથોસાથ આ બધા કાર્ડ બનાવ્યા છે, ગેસ કાર્ડ ને, મા કાર્ડ ને, ફલાણા કાર્ડ ને, દીકરા કાર્ડ ને, ખૂબ છે. હવે કાર્ડની દુનિયા ચાલી છે. કદાચ એવું થાય કે આવતા જન્મમાં સોનું મોંઘું થઈ જાય, ન પહેરે પણ કાર્ડ પહેરીને નીકળવું પડશે. પેલો સામે હવે ચેક કરી લે કયો કાર્ડ છે એને જોઈ લેશે. પાટીદાર સંસ્થાઓ એટલે 10-11 સંસ્થાઓ મળીને વડાપ્રધાન નરેન્દ્ર મોદીને સરદાર ગૌરવ રત્ન એવોર્ડ આપ્યો. ત્યારથી વિવાદ શરૂ થયું. પાટીદારોમાં અનેક પ્રકારના મતાંતર સામે આવ્યા. અનેક લોકોએ આનો વિરોધ કર્યો તો કેટલાક લોકોએ એનું સમર્થન કર્યું. હવે એક સામાજિક આગેવાન છે સૌરાષ્ટ્રના કાંતિભાઈ પટેલ, તેમણે પણ પોતાની વાત મૂકી છે. તેમણે વિસાવદરની વાત કરી છે. વિસાવદરમાં સરદાર ભવન બની રહ્યું છે અને લગભગ તમામ જિલ્લાઓમાં બનવું જોઈએ. એટલે કે વિસાવદરના યુવાનો જે કામ કરી રહ્યા છે એને ગગજી સુતરિયા જેવા લોકોએ અનુસરવું જોઈએ. એટલે કે સરદાર ધામના સંચાલકો ઉપર પણ તેમણે પ્રહારો કર્યા, ચાપલુસ હોવાની વાત કહી. એ સિવાય તેમણે કહ્યું છે કે ખોડલધામ એક કેમ, 51 કેમ નહીં, દરેક જગ્યાએ ખોડલધામ કેમ ન હોવું જોઈએ. આવા અનેક સવાલો તેઓ ઊભા કર્યા છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતેલ પટેલ. સ્વાગત છે આપનો મારા કાર્યક્રમમાં. આવો સાંભળીએ કાંતિ પટેલ પોતાની વાતને લઈને શું કહી રહ્યા છે. આજની કોન્ફરન્સ યોજી એ બાબતો ઘણા લાંબા અને ઘણા ઇતિહાસોની સામે છે. ટૂંક સમયમાં જ અત્યારે જે ચાલી રહેલી પરિસ્થિતિ સંસ્થાઓની, શિક્ષણની, આરોગ્યની અને રાજકીય અને ધાર્મિક, આ બધાને જોતા એવું લાગ્યું કે આપણે કંઈ કહેવું જોઈએ. હમણાં જ સરદાર ભવન, માનનીય ગગજીભાઈ અને સમાજના ઘણા નેતાઓ, અભિનેતાઓ, આગેવાનોએ ઘણી બધી ચર્ચાઓ કરી. ખાસ કરીને મુદ્દાની જે ચર્ચા કરવી જોઈએ કે ધાર્મિક વાત હોય તો ખોડલધામ વાત એવી ચાલ્યું કે મુકેશભાઈ અમારા સુરતથી એણે કહ્યું કે ભાઈ નવું ખોડલધામ બનવું જોઈએ. હું તો એમ કહું છું બનવું જ જોઈએ. અને અમારા નરેશભાઈએ પણ કીધું છે, ખોડલધામના ચેરમેન, જ્યારે નવદુર્ગા ને આપણે પૂજનાર ભારતના માણસો છીએ તો નવદુર્ગા છે, નવખંડ ધરતી છે, નવ નેજા છે, નવ સમુંદર છે, નવ ગ્રહ છે, તો એના ભાગલા હોય. તો હું તો એવું કહું છું કે હમણાં જ એક સરસ આ એક ટ્રસ્ટ એણે કંઈક નવું કર્યું. આ યુવાઓએ, જે રાજકીય અને ધાર્મિક અને બની બેઠેલા સમાજના નેતાઓની ઉપર જઈ અને વિસાવદરની અંદર એક સંકુલ ઊભું થઈ રહ્યું છે. એવા જ સંકુલો આપણે ઊભા કરવાના થાય છે. 51
એક ખોડલધામ નહીં 51 ખોડલધામ ઊભા થાય. નાની નાની સંસ્થાઓ, લોકલ માણસો એના કારભારી હોય તો એ સંસ્થા આપણને કામ લાગે. આ તો બધું જ એક જણા પાસે હોય તો એ સરદાર ધામના નામે કોઈને બીજા રસ્તે લઈ જાય છે, કોકના ચાપલુસી બની જાય છે, કંઈક ધંધા કરે છે. એટલે આ ન થાય એના માટે 51 શક્તિપીઠ છે. તો ગુજરાતની અંદર 51 જગ્યાએ આવી વાડીઓ બને અને એના પ્રમુખો, એના ટ્રસ્ટ અને એના કારભારીઓ તમામ અલગ હોય એવું મારું સ્પષ્ટ કહેવું છે. સાથોસાથ પહેલાં તો વ્યાસ લોકો ભવાઈ બજાવવા આવતા ગામડાઓમાંથી, બ્રાહ્મણો. હવે તો પટેલો ભવાઈ બજાવતા થઈ ગયા છે. અને પટેલો બી પહેલાં તો 1 2 3 કહેવા હતા કે ભાઈ આ પટેલ છે, કડવા પટેલ હોય, લેવા પટેલ હોય, કોળી પટેલ હોય, દરેક પ્રકારના. પણ હવે તો એ 5 વ્યાસો જેમ 5 પાતીકડા ગાય અને પટેલોને સત્ય કહી દેતા કે તમે ખોટા છો, સામાજિક આ છે જે એની તાકાત હતી વ્યાસ લોકોની. હવે અમારા 5 પટેલોમાં હું પોતે તો એવું કહું છું કે હું સરદાર વંશી પટેલ છું, લેવા પટેલ છું. બાકીની 2 કોમ નવી ઉમેરાઈ છે. એક દલાલ પટેલ અને એક ઘાંચી પટેલ. અમારા સુરતી ઘાંચીઓમાં એવું કહેવાય કે ઘાસ ઉપર ચકલી બેઠી, ચકલી બોલી ચી ઘાંચી. અને એ ઘાંચી પટેલ હોય કે આ દલાલ પટેલો હવે સમાજની દલાલી કરીને સરદાર એવોર્ડની દલાલી કરવાની હોય, સંસ્થાઓની દલાલી કરવાની હોય તો એ દલાલ જે પટેલો છે એને મારું સ્પષ્ટ કહેવું છે કે તમે આમાંથી દૂર થઈ જાઓ. તમારી કોઈ આવી લાયકાત નથી, સમાજ તમને કોઈ બોલાવતું નથી અને તમે સમાજ માટે કશું કર્યું નથી. તમે સમાજને તોડવાનું કામ કર્યું છે. માટે આ દલાલ પટેલ અને આ ઘાંચી પટેલ છે એને દૂર કરો. સાથોસાથ આ લોકો જો ખરેખર પાટીદારની ઓલાદ અને દીકરા હોય, એના વંશજ હોય તો કરે. શિક્ષણ ફ્રી કરવાનું સરકારને કહે, એનું આંદોલનમાં જોડાય. આરોગ્ય ફ્રી કરવાની વાતમાં આવે કે સરકારને કે ભાઈ 60 વર્ષ પછી આરોગ્ય ફ્રી કરી દો. દીકરા દીકરી જ્યાં ભણે છે એને તમે નક્કી કરો કે ભાઈ અમે કોલેજ લગીનું બધું ભણતર ફ્રી આપશું. આ લડાઈ નથી લડવી. આ લડાઈ લડવામાં એના આકાઓ પાટીદાર સમાજના દલાલોને બહુ તકલીફ પડે. માટે બહુ સ્પષ્ટ કહું છું. અને સાથોસાથ સરકાર પણ જાણે છે. આજે જ અમારા માનનીય CR પાટીલ અને માનનીય પ્રફુલ્લભાઈએ કહ્યું કે અમે એસ્કોર્ટિંગને પાયલોટિંગ છોડી દઈએ છીએ. હું તો કહું છું ઘણા દેશમાં છે જ નહીં. ભગવાન કરીને તમે એવું કંઈક સરકાર કરી બતાવે કે આજીવન કોઈ પણ સત્તા આવે, કોઈ પણ સરકાર આવે, પાયલોટિંગ અને આ બધું છોડી દેવું જોઈએ. સાથોસાથ આ બધા કાર્ડ બનાવ્યા છે, ગેસ કાર્ડ ને, મા કાર્ડ ને, ફલાણા કાર્ડ ને, દીકરા કાર્ડ ને, ખૂબ છે. હવે કાર્ડની દુનિયા ચાલી છે. કદાચ એવું થાય કે આવતા જન્મમાં સોનું મોંઘું થઈ જાય, ન પહેરે પણ કાર્ડ પહેરીને નીકળવું પડશે. પેલો સામેવાળો ચેક કરી લે કયો કાર્ડ છે એને જોઈ લેશે. એટલે આ કાર્ડની દુનિયામાં એવા કાર્ડ બનાવવા જોઈએ કે જે 60 વર્ષની પછીનો જે માણસ છે એ ગુજરાતની અંદર કોઈ પણ જગ્યાએ આરોગ્ય કરી શકે, લઈ શકે, એના ગમતા ડૉક્ટર પાસે. અને ડૉક્ટરોનો પણ ભાવ નક્કી કરો. 2 લાખ રૂપિયા, લાખ રૂપિયાનું કામ હોય એના 2 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયાના 5 લાખ, 5 લાખના 15 લાખ, 20 લાખ. આ કાર્ડના નામે જે આરોગ્ય ક્ષેત્રમાં મોટામાં મોટું કરપ્શન છે એને દૂર કરવાની વાત કરવી જોઈએ. અને પાટીદારોએ હવે નક્કી કરવું પડશે કે પાટીદારો માટે કોઈ પણ આવા જે માણસો પાટીદાર વિરુદ્ધનું કામ કરી રહ્યા તેઓની કોઈ જરૂર નથી. પાટીદાર એનું સંગઠન ઊભું કરશે, જિલ્લે જિલ્લે ઊભું કરશે, તાકાતથી ઊભું કરશે. અને આરોગ્ય અને શિક્ષણ ફ્રી કરાવવા માટે અમારી લડાઈ છે. જે કોઈ સંસ્થાઓ અમારી સાથે જોડાવા માંગતી હોય એ અમને લેટર લખી અને જોડાઈ શકે છે. જય હિન્દ. થેન્ક યુ. કાંતિ પટેલની વાત સાંભળીને આપણે શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો. સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in. ત્યાં પણ જઈને તમે વધુ અપડેટ થઈ શકો છો. અત્યારે માટે બસ આટલું જ. નમસ્કાર.